વિદેશ ફરવા જવું છે? ક્યાં જવું છે? અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડ, મલેશિયા, ક્યાં જવું છે તમારે? જ્યાં પણ જવું હોય આરામથી જજો, પરંતુ કેટલીક એવી વાતો છે કે જેને ધ્યાનમાં રાખીને જ જજો. એવું ના થાય કે એરપોર્ટ ઉપરથી તમારે પાછું આવવું પડે. કઈ કઈ એવી વસ્તુ છે કે જે તમારે આગળના સમયમાં જો તમે ફરવા જાઓ તો ધ્યાનમાં રાખવાની છે? જઈશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys? Welcome to Eight with the Sun. My name is Karan Charodra. આજકાલ ઘણા બધા લોકો વિદેશ ફરવા માટે જતા હોય છે. એમાં પણ જો ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓ દર વર્ષે ક્યાંક બહાર ફરવા માટે જતા જોઈએ છે. કદાચ આવનારા સમયમાં તમે પણ જવાના હશો. તો સૌથી પહેલા યાદ રાખી લેજો કે તમારે તમારો પાસપોર્ટ જોઈ લેવાનો છે, ચેક કરી લેવાનો છે. હવે ખબર જ છે કે તમારે એકવાર બહાર ફરવા જવાનું છે તો પાસપોર્ટ તો જરૂરી બનવાનું છે, પરંતુ 6 મહિના સુધીનો એટલીસ્ટ વેલિડ હોવો જોઈએ. એટલે કે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રીપ કરતા પહેલા એ યાદ રાખવું જરૂરી હોય છે કે તમારો જે પાસપોર્ટ છે આગામી 6 મહિના સુધી એક્સપાયર નથી થવાનો. અને જો આવી ભૂલ કરી નાખો છો અને જો તમારો પાસપોર્ટ જે છે એ 6 મહિના પહેલા જ એક્સપાયર થઈ જવાનો હોય ને, તો તમારો જે વિઝા છે એ કેન્સલ પણ થઈ શકે છે, અથવા તો તમારો એરપોર્ટ ઉપરથી પણ પાછું આવવું પડી શકે છે. એટલા માટે થઈને હંમેશા પાસપોર્ટને ચેક કરતા રહો. બીજું, વિઝા હોવા છતાં પણ તમને રિજેક્શન મળી શકે છે. આવું તો કેવી રીતના થઈ શકે? હા, આવું થઈ શકે છે, કારણ કે વિઝા મળી ગયા એનો મતલબ એમ નથી કે તમે આરામથી ત્યાં પહોંચી શકો છો. તમારે ઘણી બધી બીજી પ્લાનિંગ કરીને ચાલુ પડતું હોય છે. જેમ કે તમારા વિઝા આવી ગયા છે, એ બાદ તમે ક્યાં રોકાવાનો છો, કઈ રીતે ત્યાં જવાના છો. ઓબ્વિયસલી ફ્લાઇટ લઈને તમે ત્યાં જવાના છો, પરંતુ ત્યાંથી ને તમે કઈ રીતના જવાના છો, કોના ઘરે રોકાવાના છો, આની સાથે સાથે તમારી જે હોટલની બુકિંગ છે એ બધી જ વસ્તુ ચેક કરવામાં આવતી હોય છે. આની સાથે સાથે છેલ્લે તમારી રિટર્ન ટિકિટ પણ તમારી પાસે હોવી જોઈએ, નહીં તો તમારે એરપોર્ટ ઉપરથી પાછું આવવું પડશે. હમણાંનો કિસ્સો છે કે એક વ્યક્તિ દુબઈ માટે રવાના થતો હતો, ત્યારે એને એરપોર્ટ ઉપર જ પકડવામાં આવ્યો, કારણ કે એમની પાસે રિટર્ન ટિકિટ હતી. એટલા માટે થઈને ખાસ એક વખત વિઝા આવી જાય પછી આ બધી જ વસ્તુ ચેક કરી લેજો. ત્રીજું, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લઈ લેજો. હવે આમ જોવા જાય તો ઘણા બધા લોકોને ઇન્સ્યોરન્સના નામથી ચીડી ચડી જતી હોય છે. એમ થતું હોય છે કે આ ઇન્સ્યોરન્સ નથી લેવો, પરંતુ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી બને છે કે જ્યારે તમારે ઇન્ટરનેશનલ કોઈ પણ ટ્રીપ કરવી હોય. હવે આમ જોઈએ ને તો યુરોપમાં તો તમારે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હોય ને તો તમને એકવાર ટ્રીપ મળે છે. હવે ટ્રાવેલ ઇન્સ્યોરન્સનો મતલબ સીધો એ થાય છે કે તમારું લગેજ ખોવાઈ જાય, તમારી હોટલ બુકિંગ કેન્સલ થઈ જાય કે પછી તમારી ટ્રીપ કેન્સલ થઈ જાય, ત્યારે એ સમયે તમારા માટે થઈને આ ઇન્સ્યોરન્સ કંપનીઓ મહેનત કરતી હોય છે. જો તમારી સાથે કોઈ અણબનાવ બને ત્યારે આ ઇન્સ્યોરન્સ કંપની તમને પૂરતા અથવા તો લગભગ મોટા ભાગનું જે વળતર હોય છે એ પણ ચૂકવતી હોય છે. એટલા માટે થઈને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જરૂરી છે. ચોથું, વિદેશી ચલણ પહેલેથી જ લઈને રાખો. એરપોર્ટ ઉપર જો તમે કરન્સી કન્વર્ટ કરશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે ત્યાં એક્સચેન્જ રેટ્સ ભારે હોય છે. ફોરેન કરન્સી પહેલાથી જ કરી લેવી જોઈએ. આની સાથે સાથે તમે ટ્રાવેલ કાર્ડનો ઉપયોગ પણ કરી શકો છો. અને હા, તમારું જે કાર્ડ છે, જે ટ્રાવેલ કાર્ડ છે એ ઇન્ટરનેશનલી અવેલેબલ છે, એટલે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ કે પછી ઇન્ટરનેશનલ ટ્રીપમાં ચાલે એમ છે કે નહીં એ ખાસ ચેક કરી લેજો. પાંચમું, ઇન્ટરનેટ વિશે પણ થોડું જ્ઞાન મેળવી લેજો. હવે તમે દેશમાં ક્યાંય ફરતા હોય, કોઈ પણ રાજ્યમાં ફરતા હોય તો તમારે કાર્ડ એક્સચેન્જ કરવાનું કે પછી કાર્ડ નવું કાર્ડ લેવાની કોઈ જરૂર નથી પડતી. પરંતુ જો તમે ક્યાંય ઇન્ટરનેશનલ બહાર ફરવા માટે જતા હોય ને, તો ચોક્કસ કાં તો તમારે નવું કાર્ડ લેવું પડે છે, અથવા તો ઇન્ટરનેશનલ રોમિંગ વાળું તમારે જે છે એ સિમ કાર્ડ કરાવવું પડતું હોય છે. એટલા માટે થઈને તમે ઈ સિમ કાર્ડ લઈ શકો છો, અથવા તમારું પ્લાન ઇન્ટરનેશનલ એક્સેસ માટે સેટ કરી શકો છો. છઠ્ઠું, નાની વાત છે પણ મહત્વની છે, તમારું પાવર એડેપ્ટર ચેક કરી લેજો. આમ જોઈએ ને તો યુરોપનું, આની સાથે સાથે યુએસનું અને બીજા અલગ અલગ દેશોનું અલગ અલગ પ્લગ હોય છે. એટલા માટે થઈને યુનિવર્સલ એડેપ્ટર લેવું જરૂરી છે કે જ્યાં તમે જાઓ ત્યાં તમે આરામથી તમારો જે ફોન છે એ ચાર્જિંગમાં મૂકી શકો. નહીં તો કારણ કે આપણા દેશમાં જે રીતની સિસ્ટમ છે, પ્લગની સિસ્ટમ છે, એવી સિસ્ટમ બીજા દેશોમાં નથી. યુએસમાં અલગ છે, યુરોપમાં અલગ છે. એટલા માટે થઈને યુનિવર્સલ એડેપ્ટર લેવાનું ભૂલતા નહીં. સાતમું, લોકલ કાયદા જાણી લેજો, નહીં તો થશે જેલ. તમને જણાવી દો કે સિંગાપુરમાં ચિંગમ ફેંકો ને તો તમને દંડ થઈ શકે. દુબઈમાં જાહેરમાં પ્રેમ દર્શાવો એ ઓફેન્સ માનવામાં આવે છે. અને બીજા અલગ અલગ દેશોના અલગ અલગ કાયદા હોય છે. અમેરિકા જેવા દેશોમાં તમે બહાર કચરો ફેંકો તો પણ તમને જેલ થઈ શકે છે. એટલા માટે થઈને જે તે દેશમાં જાઓ તો ખાસ કરીને એ દેશોના નિયમો વાંચી લેજો, જાણી લેજો, કાયદાઓ વાંચી લેજો, જેથી તમને ત્યાં જેલ તો એટલીસ્ટ ના જ થાય. આઠમું, દવા વિના સફર નથી કરવાની. હવે આપણા દેશમાં શું થાય છે, તમે બીમાર પડો તો શું થાવ, બાજુમાં જ મેડિકલ હોય તો આરામથી તમે દવા લઈ લેતા હોય છો. અને ઘણા બધા લોકોને તો દવાઓના નામ યાદ રહેતા હોય છે કે તમે આ માથું દુખ્યું છે તો આ દવા લઈ લો, તાવ આવ્યો છે તો આ દવા લઈ લો, પેટમાં દુખે છે તો આ દવા લઈ લો. પરંતુ તમે જ્યારે બહાર ક્યાંય પણ પ્રકારની ટ્રીપ કરતા હોય છે ત્યાં એવી રીતના મેડિકલ અવેલેબલ નથી. અને જો મેડિકલ અવેલેબલ છે તો પ્રિસ્ક્રિપ્શન વગર તમને દવા નહીં આપે.
અને જો તમારે પ્રિસ્ક્રિપ્શન માટે ડોક્ટર પાસે જવું હશે તો પણ તમારે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડશે. એટલે કે તમને તરત વારો નહીં આવે, તમારે 2 થી 4 દિવસ માટે રાહ પણ જોવી પડી શકે છે. એટલા માટે થઈને અત્યારથી જ જો તમે બેગ પેક નથી કર્યો તો તેમાં દવાઓ બધી ઉમેરી દેજો. અને આની સાથે સાથે દવાઓ જો તમે ઉમેરો છો તો એની સાથે સાથે એનું બિલ પણ તમારી સાથે હોવું જરૂરી છે. 9, હોટલ બુક કરતી વખતે થોડું વિચારી લો. હવે ઘણા બધા લોકો શું કરે, ઇન્ટરનેશનલ ટ્રીપ કરે ને એટલે સૌથી સસ્તી હોટલ ગોતી લે, પરંતુ આ સૌથી સસ્તી હોટલ તમારા માટે સૌથી મોંઘી બની શકે છે. કારણ કે દરેક સસ્તી હોટલ સારી હોય એવું જરૂરી નથી હોતું. દરેક જગ્યાએ ભારતના હોટલ હોય છે એવા નથી હોતા. એટલા માટે થઈને એવું લાગતું હોય તમને કે આ સેફ નથી તો થોડું 2-4 વખત વિચારી લો. અને તો એવું લાગે કે થોડા પૈસા વધારીને તમે સારી હોટલ લઈ શકો છો તો એ જ ઓપ્શન સિલેક્ટ કરજો. અહીં તમારે ધ્યાન રાખવા જેવી વાત એ છે કે સૌથી પહેલા તમે લોકેશન જુઓ. સિટી સેન્ટરથી દૂર હશે તો તમારા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધી જશે. 10મો અને છેલ્લું, ડોક્યુમેન્ટની ડિજિટલ કોપી સાથે રાખી છે કે નહીં? પાસપોર્ટ, વિઝા, ટિકિટ આ બધું જ ગૂગલ ડ્રાઈવ, iCloudમાં અપલોડ કરવાનું છે. કારણ કે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ભૂલાઈ જશે, ખોવાઈ જશે ત્યારે આ બધી જ વસ્તુ આગળના સમયમાં તમને કામ આવશે. ઇન શોર્ટ જોવા જાય તો આ 10 મુદ્દા એક વખત તમે યાદ રાખી લેશો તો તમને આગળના સમયમાં તમારે જ્યારે બહાર ફરવા જવું હશે ને તો કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. હવે તમારે શું કરવાનું છે? આ વિડીયો પસંદ આવ્યો છે, કામનો લાગ્યો છે વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. જે લોકો સાથે તમે જવાના છો બહાર ફરવા માટે કે પછી કોઈ પણ વસ્તુ માટે તો ચોક્કસથી આ વિડીયો એની સાથે શેર કરી દેજો, જેથી એમને પણ ખબર પડી જાય કે એમને શું કરવાનું છે અને શું નથી કરવાનું. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક શેર કરીને અમારી ચેનલ એક વાર સબસ્ક્રાઇબ કરી નાખજો.